ભાવનગર જિલ્લાના મહુવામાં કરોડોનો દારૂ નાશ કરાયો છે। મહુવા લાઇટ હાઉસ ખાતે ₹1.44 કરોડથી વધુનો દારૂ નાશ કરાયો છે। મહુવા ગ્રામ્ય બગદાણા અને દાઠા પોલીસનો મુદ્દામાલ જ્યાં નાશ કરવામાં આવ્યો છે। વિદેશી દારૂ પર રોલર ફેરવીને નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં ₹1,44,03,360 કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। મહુવા પ્રાંત અધિકારીની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ છે। મહુવા ડીવાયએસપી અને પીએસઆઈ સહિતના અધિકારીઓ આ તકે હાજર રહ્યા હતા, તો પોલીસ તંત્રની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહીને પૂર્ણ કરાઈ। દાઠા અને મહુવા ગ્રામ્ય આમ કુલ ત્રણેય પોલીસ સ્ટેશનના મળીને કુલ 33 ગુના કે જેનો નામદાર કોર્ટના હુકમના આધારે ટોટલ બોટલ 21,775 કે જે મુદ્દામાલની કિંમત 1,04,64,000 થાય છે। આ તમામ બોટલ અને મુદ્દામાલનો નાશ નામદાર કોર્ટના હુકમ તેમજ માન્ય એસડીએમ મેડમ તથા સમગ્ર કમિટીની હાજરીમાં અત્રે કરવામાં આવે છે। આ ત્રણ આપણા પોલીસ સ્ટેશન છે, બગદાણા, દાઠા અને મહુવા ગ્રામ્ય। આ ત્રણ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ છે છેલ્લા 1 વર્ષનો, કે જેમાં કુલ 33 ગુના અંતર્ગતનો આ તમામ મુદ્દામાલ આવે છે। અને આની પહેલા પણ મેડમ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, એ દારૂ કેટલાનો નાશ કરવામાં આવ્યો હતો? હાજી, અગાઉ પણ મહુવા ડિવિઝનના 2 પોલીસ સ્ટેશન, મહુવા ટાઉન અને ખુટવડા, આ બંને પોલીસ સ્ટેશનના કુલ 50 લાખ જેટલા મુદ્દામાલનો નાશ અત્રે કરવામાં આવ્યો। આ સમગ્ર મુદ્દામાલ નાશની પ્રક્રિયામાં ત્રણેય પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓ તથા તેમના ક્રાઇમ રાઇટર હેડ અત્રે જોડાયેલા છે।